સુરતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે ઇલેક્ટ્રિક બાઇકોની ડિમાન્ડમાં અચાનક જ મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 5થી 7 દિવસ દરમિયાન ઇલેક્ટ્રિક બાઇક માટેની ઇન્ક્વાયરી લગભગ ડબલ થઈ ગઈ છે. અગાઉ જ્યાં દરરોજ 20થી 25 ઇન્ક્વાયરી આવતી હતી, ત્યાં હવે આ આંકડો વધી અને 45થી 48 સુધી પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે કુલ ડિમાન્ડમાં આશરે 80% હિસ્સો લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકનો છે, જે મુખ્યત્વે કોમર્શિયલ ઉપયોગ માટે ખરીદવામાં આવી રહી છે, જ્યારે હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકોની માંગ તુલનાત્મક રીતે ઓછી જોવા મળી રહી છે. આ સાથે જ લો સ્પીડ બાઇક માટે વિદ્યાર્થીઓમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાની ડિમાન્ડમાં વધારો નોંધાયા છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત રાઠોડ. હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના નામે ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું, કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ-ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ ઉપર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને. પહેલા જે વોકિંગ ઇન્ક્વાયરી અમારે હતી જનરલી 20-25 હતી ડેઈલીની ઇન્ક્વાયરી, જે અત્યારે એપ્રોક્સિમેટ ડબલ કરતા પણ વધી ગઈ છે. મતલબ 50+ ઇન્ક્વાયરી થઈ રહી છે. મતલબ